17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેનના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલનાઓ સાંજે જેસંગજી ઠાકોરનાઓ સાથે મજૂરી કડિયા કામે જવાનું કહીને નીકળેલા હતા. જેઓ પરત ન થતાં 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેનનાઓ આ જેસંગજી સાથે નીકળેલી છે અને અત્યાર સુધી પરત થયેલી નથી. અને અમે જેસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેનનાઓ મારી સાથે ઝઘડો કરી અને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહ્યા હતા. સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટને જાણ કરવામાં આવે છે ત્યારે 19 તારીખના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ તાલુકા પોસ્ટેને જાણ થતાં કે બુટાપાલડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે, જેનું પેનલ ડૉક્ટર દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરી એડી નોંધીને તપાસ ચાલુ હતી. જેથી 21 તારીખે આ પરિવાર જતાં પોલીસે 19 તારીખે મળેલી સ્ત્રીની લાશના ફોટા વગેરે ઓળખ કરાવતા આ લાશ એ સંગીતાબેનને હોવાનું જણાવેલ અને ત્યારબાદ પરિવારને લાશ સોંપી અને અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવેલી હતી. પોલીસ દ્વારા સદર બનાવના અનુસંધાને જેસંગજીની સાથે એ ગયેલા છે એવી માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી, જેમાં આજરોજ પરિવાર દ્વારા આ જેસંગજીનાઓએ એમને 17 તારીખે મજૂરી કામે લઈ જવાના બહાના હેઠળ બુટાપાલડીની સીમમાં લઈ જઈ અને કોઈ કારણસર એમને તળાવમાં ડૂબાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ છે એ રીતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ AR પટેલનાઓ ચલાવી રહ્યા છે. આરોપીને અત્યારે હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે અને પૂરતા પુરાવા મળતા એની અટક પણ કરવામાં આવશે. તપાસનો વિષય છે, ચાલુ છે. સર, એની માતાએ એમ કહે છે કે 2 જણા છે તો એક બીજો પણ આરોપી છે કે એટલે અત્યારે પોલીસે એને હસ્તગત કર્યો છે. તપાસની અંદર એના રિમાન્ડ પણ લેવામાં આવશે. અટક કર્યા બાદ જો કોઈ હકીકત જણાશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. એ હજુ અમારા પીઆઈ તપાસ કરી રહ્યા છે. એ રીતના ટેકનિકલ પુરાવા હજુ સુધી કોઈ જણાયેલા નથી. મળશે તો કહેવામાં આવશે. ગુનો નોંધવામાં આવેલો છે. હત્યાનો ગુનો નોંધી લીધો છે, પૂછપરછ ચાલુ છે. આ સંગીતાબેનને તરતા આવડતું નહોતું, છતાં જો એમની લાશ તળાવમાંથી મળી હોય તો શંકા નિપજાવતું, જેના અનુસંધાને પોલીસે ફરિયાદ લીધેલી છે પરિવારની અને તપાસ કરશે.